વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપોથી સમગ્ર વિસ્તાર ચર્ચામાં આવ્યો છે। એક જાગૃત નાગરિક દ્વારા પીજી પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવતા આ મામલો જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના ધ્યાન પર પહોંચ્યો હતો। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રીને સ્થળ ઉપર તપાસ કરી હકીકત દર્શાવતો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું અને ત્યારબાદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા રજૂ કરાયેલા રોજકામમાં સરકારી જમીનમાં કોઈ ગેરકાયદેસર રેતી ખનન થયું નથી એવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। પરંતુ અરજદારોનો આક્ષેપ છે કે રૂબરૂ સ્થળ તપાસ દરમિયાન વાંકાનેડા જૂથ પંચાયતના લીમડાના મુવાડા વિસ્તારની સીમ, છાલિયેર ગ્રામ પંચાયતની સીમમાં આવેલ કલ્યાણ પટેલના મુવાડા વિસ્તાર તેમજ વાંકાનેડા સીમ વિસ્તારમાં આવેલી શ્રી સરકારની જમીનમાં મોટા પાયે રેતી ખનન થયેલા ખાડાઓ અને ખનનના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા। આથી પંચાયત દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે ગંભીર વિરોધાભાસ હોવાનું અરજદારનું કહેવું છે। આક્ષેપો બાદ સમગ્ર મામલે વહીવટી તંત્રની કામગીરીની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થશે તો ગેરકાયદેસર રેતી ખનન ઉપરાંત ખોટો અહેવાલ રજૂ કરવાના મુદ્દે પણ જવાબદારોની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર માહિતી મળી હતી કે સરકારી જમીનમાંથી રેતી ખનન મોટા પાયે થઈ રહ્યું છે। તે સમય દરમિયાન પીજી પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદ દાખલ જ્યારે કરી તેના જવાબમાં સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા પંચક્યાસ કરીને માહિતી આપવામાં આવી છે, જવાબ આપવામાં આવ્યો છે કે આવું કોઈ રેતી ખનન થતું નથી અને થઈ રહ્યું નથી। સાથે જે પંચોએ સહી કરી છે એ પંચોમાં પણ એક રેતી ખનન માફિયાની સહી છે। બીજી બાજુ તાલુકા વિકાસ અધિકારી પણ આમાં ક્યાંક સંડોવાયેલા છે। એમણે પણ રિપોર્ટમાં જીમાં જી હામાં હા કર્યું છે। તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મામલતદાર, તલાટી કમ મંત્રી, સરપંચશ્રી અને અન્ય લોકો દ્વારા જે રેતી ખનન સરકારશ્રીની જમીનમાંથી રેતી ખનન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે, સરકારની રોયલ્ટીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે। તો ક્યાંક ને ક્યાંક આટલો મોટો ભ્રષ્ટાચાર વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યો છે ત્યારે તમામ લોકો મળીને આ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આગામી દિવસોમાં અમે કલેક્ટર સાહેબને આ બાબતની રજૂઆત કરીશું અને જે પણ જવાબદાર હોય, સરપંચ હોય, તલાટી કમ મંત્રી હોય, તાલુકા વિકાસ અધિકારીઓ કે મામલતદાર હોય, તમામની સામે કાયદેસરના પગલાં ભરે તેવી અમારી માંગ છે। આજે આ તમામ સરકારી જગ્યાએ અમે આવ્યા છે ત્યારે આ તમામ જગ્યા પર ખોદકામ ચાલુ છે, રેતી ખનન થઈ રહ્યું છે, મશીનો પણ અહીંયા પડ્યા છે અને ખૂબ જ મોટા પાયે રેતી ખનન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ સરકારી તંત્ર શું આંખો બંધ કરીને બેસી રહ્યું છે? શું સરપંચ રૂપિયા કમાઈ રહ્યા છે, તલાટી રૂપિયા કમાઈ રહ્યા છે, મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી રૂપિયા કમાય છે? અમારી સીધી માંગ છે કે આની સ્થળ સ્થિતિનો તપાસ કરવામાં આવે, નવો રિપોર્ટ બનાવવામાં આવે અને જે પણ કસૂરવાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે।